ફોન કર્યો તો મારે શું છે ગાયો ને મથુરીએ ઘરમાં હું કાઢી ગયો મથુર એ મથુર હેડ કે હું કરું ઘરમાં ઊંઘ્યો છે ઊંઘ્યો ગાયો સંભાળતા છે ને તો ફોન કર્યો છૂટું કૂટું રાખો તો જીવ છે ગાયો ને આ ગાયો તો ફોન કરી જો કે હા આપણો પાવડો પોયલા પાસે કરે વિવાહ થઈને સંભાળ કે શું કરે વિવાદિત નહીં કાંઈ એ ઘર મુદઈ પર નહીં ગયો તો ફોન કરી હારું ખેત છું ને વાતામાં તો મુદો એ પછી મારી જોવું તો પડે કે તમારે મથાનથી અડતા નહીં ને મેલે મોઢા મોઢા પાવડો હાલ પણ મેઘમાં તું સંભાળ છે હું કરવા હુડે તો કૂતરો ઢેલું બેલું લઈ જાય તો ઘરમાં બેસી જાઉં ફોન આવે તારે તારે એ દુજે ખાઈ દે વિવાહ થઈને છે ઓ વિવાહ છે વાત કરવા કે વિવાહ જાય પછી હો અમાર આધી રાત તક ઉપર છે પેલો કૂતરો પેલી બાદ થઈને આવી એવું થાય કે હવે તમારે મોથા બેહી રહેવાનું હોય કણ તારે ચો જવાનું હું તો ઘરમાં બેહી હુઈ જવાનો છું તારે હું ઘરમાં ઘરમાં ટાઈટ ના હોય કે હોય તો ટાળ્યો આવે છે તાર હોય ટાઈટ હોય આજ રાતી બરફ પડવાનો છે એ બરફ હો તો પેલી ગાયની ખબર રાખવાની કોઈ હુરું પડશે તે મારે ગામમાં જાવ જઈને આવતો તારે હું ગામમાં જઈને આવું અરે પછી કોઈ હું હુરું તમે તાર પછી પૂરજો ઘરમાં જઈને વિડીયો લેતા આવજે મારા પર હાર હું બીજો રાતે જાગવું પડે તો એ હાર ગામમાં જઈને આવું હા જા વિડીયો ભૂલી ના પાડો એ હાર રાતે જાગવું પડશે તો અને બત્તી લઈ જાઉં છું પાછો લઈ જો બાકી મારા રાતે પેલી ગાય વિવાદ જોઉં છે જો છે તમારે લે પણ હું એ તો ઇન્દન જઈને આવતો રહું ગોમ જો આઘું છે હા બેન જતા અરે હાલ આવતો રહું છું હું મારું બેટું ગામમાં જલ્દી જઈને આવતો રહું પછી એક તો ગાય એક બાજુ વિવાહ થઈ જાય કાકો એકલો વિવાહ છે પાછો ગાયથી જલ્દી ગામમાં દુકાનો બંધ થઈ જાય તો કાકાએ વિડીયો મંગાવી છે પાછી મેં કહ્યું મને બોલશી કે વિડીયો ના લાવ્યો તું તો જલ્દી જવા લઈએ ગાય ગાય ગામમાં દુકાનો બંધ ના થઈ જાય તો સારી વાત છે મારી બેટી મારા બેટા શીખે હવે ગામમાં વરઘોડું છે શું કર્યું મારા બેટા હવે ઉભા ઉપર નાખી રહ્યા છે નાખી રહ્યા તમે બધા વચ્ચે અમાર તો જલસા વાળી જિંદગી તો શું કરીએ કોઈ કામ જ નહીં કોઈ કોમ નહીં નાચા મજા આવી જશે એ તું એ તો કાકુ બોલતી કાકો બોલતી છું શું ઘણી વાર થઈ થોડું નાચવા દેખી થોડું નાચવા દેખી યાર મન મગાઈ નથી પડ્યું મછલી બગાડવાની નાખી પાડે નીકળી તો મજૂરી તો કરવી એ મજૂરી તો કરવી પડે કે યાર મજૂર ખરી જાઓ જો આ છો મજો ફોન છે તમારો એ તમારા બધા ફોન ઘણા છે યાર તાણે પચ્ચા પણ છે તાર બધા પણ હા કાકા તો આવેલું બેહો આ બંધ કરજે કર યાર ના ભાઈ જવા દે યાર ના દે દે આવ્યો છે યાર મામા નહીં દેવું છે હા અંધારાનો તો આઈડિયો તું વળી ગામમાં જતો તો સમ આ કાકાની વિડીયો લેવા અને કીધું ઘોડે બોડે લઈને આવું કાકો તનો અમો મહિનો છે ચમ તાણ હું તારો કાકો હું મહિનો છે આખો દાડો સોણ ઉપલાય કાકો તનો તે સોન તો ઉપર કે યાર હા અમે જોજે કેવા નાચીએ છે કૂદે છે મારતી મજા આવે એ કોઈ કામ જ કરતા નહીં આખો દાડો અમારે કોઈ કામ ના કરવાનું જલસા એ મોબાઈલ થક નહીં તા પણ મોબાઈલ નહીં આ તમે તો રીંગે વાગે છે મોબાઈલ માં તો જબરું અને આ હું લાવ્યો હું આ મોબાઈલ છે કદી ભાડી નહીં પાડ્યું આવડો મોટો મોબાઈલ હોય વળી આ તો બ્લૂટૂથ છે આમ ડીજે વગાડવાનું ડીજે આ પેલું હાલ વાગતું છે એરિયો નહીં એરિયા સાંજે માર બેડો જબરું લાવ્યો ચલા પૈસા લાવ્યો છો તું રવા દે તા કાકો કોઈ લઈ લઈ આવે કોઈ બાપુ સોને તું રવા દે ને ભાઈ અરે હું કોઈ કાકો લઈ આલ છી કાકો કોઈ ના લઈ આવે એ વાત સાચી માર અડધી રાતનો વળી હેડ તો વિડિયો લેવા કાઢન તને હું લઈ આવે લે તો ગાય વિવાહ થઈ દે કે વિડિયો થઈ રહી કીધું લઈને આવું હું ગોળીઓ લેતા આવું તમે સોન ઉપર દાવના જ છો તાય આકો તમાર સોના ઉપર બાના બધું તો હાકા બકા વાત કરી ના કરી તારી નહીં કરી હજી કેમ તો છો અમાર બધાનો હગો થઈ ગયો અમાર આવો અનિયા થઈ ગયું દાણે આ તો હજી જેનો છે પણ અરે 21 લાખ રૂપિયા લે હગાના જો ને મારું આનો પેલાનું અનિયા થઈ ગયું નારિયા થઈ ગયું અનિયા થઈ ગયું આ બધાનો હગો થઈ ગયો દાણે યા તાર કાકો તો બસ ટેસ્ટ બંધ થઈને પડ્યા જ છે લુગડા પહેરીને તારું કોઈ વિચારતા નહીં વાત સાચી છે મારી બેટી
પાછે એ તો જો ગયેલો જો જતો રહે પછી ચેડી જતો તો રોટલો કરીને કોણ ખવડાવે છે હું એમ કહું વાત તો સાચી છે મારી તને બેટી કોમ કરાવવા માટે તને પહેણાતો જ નહીં જલ્દી નક્કી જોઈને પહેણાવે ને તો મને ગોઠવે નહીં એમ કઈ નહીં કોમ નહીં કરાવે એટલા એમ કરું છે રાય તું આટલો સમજુ છે ને યાર સમજ કેમ નહીં સમજતું કેમ નહીં તાર? હું કીધું તો એવું હોય એવો રિવાજ હશે કોકને ભાળીને તો આમ ખબર પડે કે ના પડે કે મારે આ કેવા ફર્યું છે તારે વાત તો સાચી છે મારી બેટી તાર કાકો તો ચો અસલ પૂરી હોય છે મોબાઈલ દેખતો છે તારા કાકુ બગલા જેવા ભમી ને ટોકર ઉપરે ના હોય તો આવો શિયાળો તો શેટરે લઈ આલ્યું તને જોજે પેલા તને શેટર લઈ આલી છે અમે તો શેટર લાવવું પડશે મારું બધાને શેટર નહીં ભાઈ આ એનું જૂનું કેચ્યું હતું તને માથે બેઠવા આલી દીધું છે ખાલી આ નવું લાયા નવું ફેસ દાદા હું તો જવું હવે જો તારા કાકો મારકી ના કેતો વાંધો અરે લઈ જાઉં ના નહીં લઈ જવાનું કેટલા રૂપિયાનું ખબર છે દાદા હું તો ગામમાં જઈને આવું છું મને તો ફટાફટ મારું બેટું કાકો તો મારો કોઈ હગાની કોઈ જોતા નહીં તો જવા લેજે વિડીયો હો જઈ મને તો જવા લેજે હવે ટાઢું શેટરે લઈ આવતા નહીં મને તો અને પેલા મારા બેટા છે ટેસ્ટ બંધ થઈને ફર્યું આવડા તો મોબાઈલ રાખે છે પાછા અને મને તો મોબાઈલ નહીં લઈ આવ્યો પાછો મને તો જવા લે વિડીયો હો રહી હોવાની તો મને ઘેર જતો રહો દે પાછો કઈ દેવું પડશે શેટર તો લઈ આવ્યો ટાઢું મોબાઈલ લઈ જોડો હે ગમો જઈને આવ્યો ભાઈ ના નહીં જેવો ગમો કેમ નહીં લાવી વિડીયો હું તો આવું ઘેર જાઉં છું કેમ કારણ મારે કહેવું પડશે કાકાને કોમ બધું ના કરાવવાના પેલા જેવા ફરીથી એ તો આજી વાત છે કે પણ હગાનું એ કોઈ કર્યું નહીં બધા પહેરી ગયા છે કૂટો હતો અને હું તો જઈને કહી જ દેવું પડશે હવે જે બગડા જા ભમી અને સોનું પડાવે તમે પહેરાવજી ઈવન છો ને ઈવન પહેણે જ ઉપલાવવું પડશે હવે તો હા, દાદા અને મોબાઈલ એમાં તો લઈ આવ્યો નહીં ચેવડા મોબાઈલ લઈને ફરી હતી મોટા મોબાઈલ લઈને ફરી હતી મારું તો હજી તો ઈ હોય તો કોઈ કહેતા નહીં પાછા કદી કે મોબાઈલ લઈ આલો અને મને ઘેર ઉતરવા દે કોઈ લઈ આલું નહીં વારું હોવાનું તો એવું પડશે કે ભાઈ મને તો શેટર બેટર લઈ આલો કોમ બોમ નહીં કરે કોઈ હે અને આવું થોડું કોમ થાય કોઈ આવવાનું બધાને પાસે જેવડા મોબાઈલ હતા મને તો કોમ જ કરાય કરે જોઈ છે વિડીયો નહીં લઈ જવી તો હો રે એમના કઈ કેવું પડશે કારણ કે આટલું કોમ કરાવવાનું તમે મારા માટે તો શેટર બેટર તો લાવતા નહીં પાછા અને કોઈ હકાનું જોતા નહીં તો કોમ કોઈ નહીં કરે કે આ તો કોઈ વાત તો કોઈ કોમ નહીં કરે કોઈ પાછું જો કઈ દીધું તમારે વિડીયો હું નહીં લેવા જો ગોમાં કેમ તને નહીં તો હું તો ગોમાં પાછો આવ્યો અર્થમાંથી અર્બન પાછો આવીને આપણી ગાય વિવાણી મુ રહે મારે કોઈ ના જોવાનું હું તો ઘરમાં જઈને ઉઈ જવાનો હોય હું ના તમે એ કર પણ તારા છે હું થયું તારે પણ મારા આવી ટાઈપનું શેટર નહીં લાવ્યો મને મોબાઈલ નહીં લઈ આવ્યો પણ પેલો બન્યો મારું જૂનું પહેરતા એવું કોઈ ના પહેરા પેલા છોકરા હાવડા હતા તો શેટર બેટર મોટો મોબાઈલ આવડા મોબાઈલ લઈને ફરતા હતા લે એ તો રખડેલ છે અમારે તો કરવાના હતા છોડે કરવાનું અમારે કોઈ કોમ એ નહીં તો કરે મજૂરી કરવી પડે આપણે તો હું તો હેડ્યો ઘરમાં જઈને સુઈ જવાનું છું ખાવા નહીં દઉં તું તે ખાતા ને બધા એ નહીં ખાતા હતા ને એલા મજૂરી કર એ તો રાતે બેઠા છે કોઈ મજૂરી નહીં કરે વાન નાચતા હતા રોડ પે તમે ચડાયો લાઈન કરી કોઈ એ ચડાયો નહીં મને તો એલા તમે કહેતા યા ઘોડાને શીખવાડો કોઈ કરવાનો નહીં એ ઘેર રાઈ પડશે પણ હવે કાઢ્યું શેટર તો લાવવું પડે કે શેટર એ પડ્યું પણ તો ચરખા આટલા બધા પાસે શેટર એ એ હારું ટાળ દેવાય તારે ટાળે હું ચોઈ જવાનો નહીં ગાય પહેણ અલે હુરાજી જાકે જોતા કુતરા તો થોડી દો છે કૂતરો લઈ જતો અલે ચમ કાકો બત્રીનો લાવ્યો પૂરા મધુરાને કેવો વિડિયો લેવા છે મારો કે હું હાલમાં પાછો આવ્યો તો ચમ 2 કલાકથી જો આ કોમ બધું હું કરું શેટર લાવવું પડે કે ના લાવવું પડે મોબાઈલ લાવવો પડે કે ના લાવવો પડે લે પણ કોમ તો કરવું પડે આપણે ખાવા નહીં દઉં તું આ એમ હતું કોમ તો કરવું પડે હવે એ જો મોબાઈલ જેવડો છે ધ્યાન મોબાઈલ આપવો છે પણ લઈ આલો આપણો છોકરો કોમ કરે છે ઘણું યાર અલા શું કીધું પછી મોબાઈલ તો જોવા ના જોવા પેલા આ વાવડા હતા મારાથી નેના મોબાઈલ જેવો જોડા લઈને ફરતા હતા અલ્યા એ તો રખડેલું તારા આટલું બધું નહીં આ બધું તારું જ ચક્કર છે તાણે આટલું બધું છે પણ મોબાઈલ તો નહીં કરે લે મોબાઈલ પછી લાવશું રાગે પછી કઈ આ ગાયો હવે વિવાહ મોડી છે આ પેલી તો વિવાની છે ને એક તો તો પેલા કોયલા વાળા પાછા કરે આપણો ભેળ પડે જો પેલા ચોઈ જવાનું નહીં હું તો ઘરમાં જઈને સુઈ જવાનો છું કોમ જ કરવાનો નહીં હું અલ્યા પણ મથુર પેલો પોલો પાછો એક કરતા કોયલો પાછો નહીં પાડવાનો કોને આ તમે ચડાયેલા ગામમાં જેલો છે કે તે પેલા દેહરી ને જોપાની હોય તો કીધેલું એ જવાનું તો નવરા હોય લે એક બેઠા હોય આપણે એવું મન ઉપર લેવા ના હોય
આ બધું એનું જ છે કે કનું છે તાણ? એનું જ તારું જ છે કે હગુ એ નહીં કર્યું મારું આ ઈ ગણ અરે તને કોઈ ગમાડતું નહીં. બધા પહેરી ગયા છે રે તારા લાયક ચોક વાવું તો જુઓ કે પણ તો ખોલવા છો તો હોય કે જરા ઓય હુઈરો તો વાત ધોળો ધાપ લુગડા પહેરી આ અલા ભુરાજી એ વાત સાચી છે હો. આ એનું હગું તો જોવું પડે હાગુ બ્યા જોવાનું છે પણ આ હમણાં હાગુ કરતા સોના ના ઉપાડે પછી. સોન પાડવા હગુ નહીં કરતા મને ખબર આવું પડી જઈ છે આ મારા લુગડા બુગડા ધોળા છે સોન સોન થઈને રહ્યો એમનો. તારે આરે યુવાનો ઘણો બે આવા મારું હગુ નહીં કરતા ભલે હગુ એ કરતા નહીં ચોય પહેરાવું તો હાલ કોઈના પણ હગુ તો કરવું પડે કે એ હાગુ કરી જા હું નહીં વાઠો બેઠો છી. તમાર તો હવે ના થાય હગુ કેમ ના થાય? આ માથે થોડું થઈ ગયું છે અલ્યા પણ મારા હાગુ થાય પછી આપણે બેન પહેરવા તો અંગાતી નહીં હોય. હા ગાડી જવાતું છે અલ્યા હુરાજી આટલી ઉંમરમાં બી તમે શું બોલો છો? શરમ આવે છે કે નહીં આવતી? શહેરામાં આવા પાણીના પૂંખો વાળી દોષે જ પાછી. અલ્યા એ વાત સાચી છે મથુર પણ ઈ વણ તો હવે ડોશી ના આવે આ પૂંખ્યા કોણ તારું હાગુ કરવું ઈ પણ તો હાથે પહેરી જાય હું તો એકલોય કરશું રાગ રાગ હાલ હાલ જા. હું કોમ નહીં કરું તમે મારું હગુ નહીં કરો તાર જોવું કોમ કોઈ કરા નહીં આ કોયલા કોણ ઉપાડશે? કોઈ તમારું પાડવા પડશે આ બધું આ પાપડો પડ્યો લઈને છોડ બાબુ તમારું પાડવાનું ગામમાં જો તો તાતું છે હું ભણ્યું તો કોઈ તો કોઈને શીખવાડ્યું થવાનું. પણ આમ હુરાજી પોલાઈ કોક એને બાપલાને હગડી કોક કયો હવે હું કેવું આ મોને એમ લાગે તમને તમે કોક કહેજો આનું. મથુર હેડ તાર હગુએ કરશું ને બાયડીએ લાવીએ છે આવું હગુ થાય તાર જોવું હું કોઈ કામ કરવાનો નહીં બધું તો બગડ્યું. આ બધું પડી રહેવાનું કામ કાજ હું તો ઘરમાં જઈને હોઈ જવાનું છું લે આમ થાજીને બારમાં જોઈએ છે તો બતાવશે. યાદ કીએ છે જોઈએ છે તો બતાવશે. હા એ તો ખોળીએ છે મથુર તારું હગું કરશું હા તો જ એક રાતમાં પાણી ચડી જાય. હું કામ જ કરવાનો નથી કોઈ મથુર પેલા આવું બોલતો ના બોલતો આજ જ કહું તો છું ને આજ એકી રાતમાં પાણી ચડ્યું. મથુરામાં હલો ના કર અને શાંતિથી કોમ કર પુરોજી આમાં કીધું મને હગાનું એટલે હું આમ તારા માટે હારી બાયડી લાવું છું. જોજો જો હોય તો હા જોવું હે હા આવજો તાણ. હા જો રાખજો તાણે પેલી વાત કરી મારા બદલે જે હોય જોજો. હા હેડો તમારા માટે જોવું પેલા મથુરનું થવા દે ને મારું જીજી જોતા નહીં લેવાનું કરે છે અલે આ તો વાત કરી કે યોના બાળમાં હોય તો કી ઓ હવે તો જોજો ઈવન માટે હા હેડો તમે પૂછ્યા કોણ પછી? ઓ અહીંયા વાત સાચી છે પાજી ચાલો મેલવા આવીએ હા, પેલું હેડો. પેલા કૂતરાની ખબર રાખજો.